એ મીરાબેન, તમને કહું છું, મને જરીક વાટકી ખાંડ આપો ને. હા, અરે તમારા ભાઈને કાંઈ ખબર ન પડે ને, એ અમે તો 5 કિલો ભેગી જ લઈએ, પણ એ છે ને ઝીણી ઝીણી ખાંડ લઈએ, એવા હાવ ઝીણી ઝીણી. એટલે જરીક તમારી પાસે મોટી ખાંડ હોય તો આપો ને. હા, કેમ કે એને શીરો બનાવી દઉં ને. હા, ઓલો ઝીણી ખાંડ હેલી ન પડે ને એટલે. હા હા, એ તમારી પાસે જાડી ખાંડ હોય તો આપો ને જરીક. હા, આલ્યો. હા, અને મીરાબેન, તમે તો બહુ સરસ નું વહાવી લીધું હે. હા, હે યો ભગવાન રે. હા, એ આ તમે સેટું રાખો હે મીરાબેન. કેવા સરસ ના છે ને, દુલ્હન સેટ લાગે કા. હા લે, અસલ છે લે. હું એ કે બધી બાઈઓને ને છોકરીઓને ત્યાં મીરાબેન પાર્લર નું કરે ને તી ઈ રાખે. હા હા, સરસ વહાવી લીધું હો મીરાબેન. હા હા હા, કેવું છે જો તો ખરી. તી હે મીરાબેન, ઓલી સબલી આવી હતી તમારી ઘરે. હા, મને ખબર છે. ઈ હું માંગવા આવી હતી. ના બાપા, હું રોજ રોજ થોડી માંગવા જાઉં. ના રે ના, હું તો 2-3 દી માંગવા જાઉં. બા ના ના બાપી, એને પપ્પા મને લઈ આવી હતી, બધું લઈ આવી હતી. ના રે ના, મને છે ને એ માંગવું જરાય ન ગમે. ના રે ના, ઈ સવલી છે ને. હા, ઈ સવલી છે, ઈ બે દીકે ઊભી રહે હો, ધ્યાન રાખજો. હા, ઈ આવે જ છે. ઈ છે ને લપરીની છે. હા, લે મીરાબેન, આ કા તમારો ઢગલો ગા મોઢું ફૂલાવીને બેઠો. ઓય યો માં, એ બેન પડ્યું હે. એ હજી તો વાર છે તારે. એ તું પૈણીને મરી જાય. અમારા જેવાને પૂછ, અટાણે જામ સાજ્યા લે સાજ્યા. હા, પૈણાઈ નહીં, પૈણા વગરના હારા છો તમે, વાંઢા છો તી. તી કઈ લઈ અમે પૈણાવી લઈ, અને તમે પૈણાવી દેહું કા મીરાબેન. હા હા, ઘોડે સોનાની બહુ ઉતામળ છે તારે તો. મીરાબેન, તમારે કઈ વાંધો ન હોય તો હું પાસે છોકરી બતાવું. હા, મારા હોગામાં છે. અરે કેવી અસલી રૂપારી ને મસ્તી. હા, તમારા બોગલા માટે. હા, ઈ જો ની પૈણું કરવાથી. હા, પછી તો વગર કીધે સાજ્યા લે આપડી પડે તે. હા, શરદી થઈ ગઈ હમણાં. હા, આ તમારા ભાઈ કેરા લઈ આવ્યા હતા ને, તે કેરા ખાઈ શરદી કરી દીધી મને તો. હાવ તી ને પાછો તો એને હવે શીરો ઝાપટવો. તઈએ તો હું તમારા પાસે ખાંડ લેવા આવી છું. હા હાથી, હું કીધી હતી તમને. હા, જો છોકરી તમારે અસલી રૂપારી છે ને હારા ખાનદાનની છે. હા, તમારે જો તમારા છોકરાને કરવું હોય ને તો કેજો ને. હા, હું વાત કરી. હા, પછી એના પપ્પાને ન કહેતા. હા, ઈ પછી પાછો ના પાડે મને ક્યાંય જવાની. હા, તે ભાઈ વગર વેલો થોડો સડે કે ન સડે તો પછી. એટલે હું તો બધાય હારું જ કરું. હા, પણ છે ને પછી પાછા બાંધે ને એકાબીજા. આપણે તો ગોરા ફેરા ફરવી દે કા, પણ ઘર તો ન આપી દે. પછી એના નીકળે એના ભાઈ આપણે હું. હા, ને અટાણે તો ખરાબ જ નીકળે, કોક જ સારું નીકળે. સાચું ને. હા ના ઓ મીરાબેન, મારી પાસે તો ચોખ્ખી સડક વાત હશે. હા, એટલે જો તમારા ભાગમાં હોય ને એવું નીકળે. હા, આ લોટરી જેવું છે. લોટરી કહેવાય ને એક જાતની. અટાણના જમાનાના તો લોટરી છે. લાગે તો 12 નકર થોથા તો હોય જ. હા, આ કહેવાય છે ને ઓલું નથી હમણાં ઉપડી આયલા. હા, લાગે તો તીર નકર જૈરામાં પીર. હા, એવું તઈએ હમણાં ઉપડી આયલા નહીં. એવું જ બોલે મારી ઘરે એવું જ બોલે લે બધાય. હા, લાગે તો તીર નકર જૈરામાં પીર. હે, આ તો હું કોઈ જાણે ઉપડી આયલા છે. હાથી લ્યો ને, હું તો વાત કરી. હા, એન પપ્પાને કે તે આને ભેગા જાહે, નકર ઈ તો પાછો પૈણા વગરનો રહી જા. હા, વાંધો ના, છોકરી હારી છે એટલે તમે કરી જ લેજો. હા, આ ઓલું કહે ને કે ચાંદલો કરવા આવ્યા હોય તો મોઢું ન ધોવા. આ તો ઈ આ ઉપાડે આવ્યો ને તે પછી મને મગજમાં આવ્યું. નકર હું તો ભૂલકડી જ છું ને, તમને ખબર તો છે જ. હા, એટલે છે ને મારા મગજમાં આવ્યું કે આનું વાંઢો છે તે થઈ જાય ને. હા, તમારે હસવાઈ જાય. હા, આ છોકરી અસલી છે ને રૂડી રૂપારી છે. હા, તે કરી જ લેજો. હા, પછી આના તેની કરતા નહીં હો. હા, ઘણા બધા એમ કરતા હોય, આના તેની કરે પછી પાછા હું તૂટી જાય. હા, ને તું એ ધ્યાન રાખજે હો. હા, ઘડીક થતા મોબાઈલમાં ફોન કર્યા કર ન જતો, નકર તારી માં પછી મૂકી દે ફટાફટ. અટાની ક્યારની દીકરીઓ હોય તને ખબર નથી. હા વાંધો નહીં, હાલો. હા, હાલો હવે તો હું તો હવે છે ને જાઉં હો. મારે તો હવે પછી મોડું થઈ જાય ને એટલે. હા, એટલે મીરાબેન, હું તો ખાંડ તો લેતા ભૂલી જ ગયા. આ ડબલાના કામ લાવો ખાંડ તો આપો તમારી. આ તમે કીધું તી. હા, એને થેન્ક યુ હો. હું કોઈ ભાઈ માંગવા તો જાવ. આ તો 2-4 દી એકવાર પછી ઘટી ને એટલે ને એન પપ્પાને પાછો શીરો ઝાપટવો હતો ને તે પછી મારે લેવા આવવું પડ્યું. બાકી હું કોઈ દી કોઈ ન્યા માંગવા ના એ આવજો હો. હા, અને હું છે ને વાત કરી હો. હા, ધ્યાન રાખજો. અને 2 દી પછી તમે જોઈ આવજો બધાય હો. એ હા ભલે, હાલો હું જાઉં હો.